ધારી એટલું સહેલું નથી, બહુ કઠિન કામ છે. ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન બોલ્યા છે કે ઇન્દ્રિયાણી પ્રમાથિની હરંતી પ્રસભમ મન. હે અર્જુન, ઇન્દ્રિયો એટલી બધી બલવતી છે કે મોટા મોટાના મનને હરી લે છે. એને કંટ્રોલમાં કરવી, એના ઉપર કાબુ મેળવવો બહુ કઠિન કામ છે. તમે ધારો તો દેવોના રાજા સ્વર્ગના સ્વામી ઇન્દ્રને વશ કરી શકો, પણ આપણા જ દેહમાં રહેલી આ પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિય એને વશમાં કરવી બહુ કઠિન કામ છે, સહેલું નથી. ઇન્દ્રને જે વશમાં કરે એને વીર કહેવાય, પણ જેણે ઇન્દ્રિયોને વશમાં કરી એ મહાવીર કહેવાય છે. આપણે ત્યાં શ્રી હનુમાનજી મહારાજ મહાવીર કહેવાના, જૈનોના 24માં તીર્થંકર મહાવીર સ્વામી કહેવાના, કારણ કે આ બધાએ જીવનભર પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં કરી છે. ઇન્દ્રને જીતે વીર, પણ ઇન્દ્રિયોને જીતે મહાવીર. હનુમાનજી મહાવીર કહેવાના. મહાવીર બિનવઉ હનુમાના, રામ જાસુ જસ આપ બખાના. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી. કારણ કે એમણે જિંદગીભર બ્રહ્મચર્ય પાડી પોતાની પ્રત્યેક ઇન્દ્રિયોને વશમાં રાખી છે. આનું નામ તપ કહેવાય. તપની ત્રીજી વ્યાખ્યા ભાગવતના 11મા સ્કંદમાં ભગવાન સ્વયં ઉદ્ધવજી પાસે બોલ્યા છે. ઉદ્ધવે પૂછ્યું, પ્રભુ તપ કોને કહેવાય? ભગવાન કહે કે હે સખા ઉદ્ધવ સાંભળ, કામ ત્યાગ તપસ્મૃતમ. શ્યામ સુંદર બોલ્યા કે કામનો ત્યાગ એને તપ કહેવાય છે. કામ એ આપણો ભયંકર દુશ્મન છે, શત્રુ છે. 6 દુશ્મનો છે આપણા જીવનના, 6 શત્રુઓ છે આ માનવ જીવનના. પેલું જ નામ કામનું છે. કામ, બીજો ક્રોધ, ત્રીજો લોભ, ચોથો મોહ, પાંચમો મદ અને છઠ્ઠો મત્સર. આ ષડ રીપુ કહેવાય છે. 6 દુશ્મનો છે આપણા જીવનના. પેલું જ નામ કામનું છે. કામનો ત્યાગ કરવો એને તપ કહેવાય છે. ધર્મનો બીજો ચરણ તપ છે. ધર્મનો ત્રીજો ચરણ પવિત્રતા છે. દરેક નરનારીએ પોતાના જીવનને પવિત્ર બનાવવું પડશે. પવિત્રતાના જુદા જુદા પ્રકાર બતાવ્યા છે આપણા સંત પુરુષોએ. તનની પવિત્રતા, ધનની પવિત્રતા, વચનની પવિત્રતા, મનની પવિત્રતા. દરેક રીતે માણસે પવિત્ર જીવન જીવવું પડશે. પરમાત્માને પવિત્રતા બહુ પ્યારી લાગે છે. ગંદકી ગોવિંદને ગમતી નથી ક્યારે. શરીરને પવિત્ર રાખવા નિત્ય સ્નાન કરીએ. રોજ સ્નાન. આપણા ઋષિઓ તો ત્રિકાળ સ્નાન, ત્રિકાળ સંધ્યા કરતા. 3 વખત, સવારે, બપોરે ને સાંજે ત્રિકાળ સ્નાન, ત્રિકાળ સંધ્યા કરે આપણા ઋષિઓ. આજ પણ કદાચ એટલું બધું આપણાથી ન થાય તો એક વખત સવારે ઉઠી સ્નાન જરૂર કરવું. સ્નાન કર્યા વગર કોઈ પણ ધર્મ ક્રિયા તમે કરો તો દેવી ભાગવતમાં લખ્યું છે કે તમામ ધર્મ કાર્યો નિષ્ફળ જાય છે. નાયા ધોયા વગર કોઈ પ્રભુની પૂજા, પાઠ, હોમ, હવન કાંઈ ન થાય. આપણા શરીરમાં તમે ધ્યાનથી જુઓ ને તો 9 દ્વાર છે. નવદ્વારે પૂરે દેહી નૈવ કુર્વન્ન કારયન. 9 દ્વાર છે માનવ શરીરના, અને 9 દ્વારમાંથી અનેક પ્રકારના મેલ નીકળતા હોય છે. એને ધોવા માટે નિત્ય સ્નાન કરવું જરૂરી છે. સ્નાન કરવાથી આપણું તન પવિત્ર થાય છે. હરિના મંગલમય સ્વરૂપનું ધ્યાન કરવાથી આપણું મન પવિત્ર થાય છે. મનથી સતત ધ્યાન કરીએ પરમાત્માનું. દાન કરવાથી આપણું ધન પવિત્ર થાય છે. ઈશ્વરે જે આપ્યું છે એમાંથી થોડું ઘણું પણ ધર્મને માટે, ભૂદેવો માટે, ગાયો માટે, પંખીઓ માટે, તમામ જીવો માટે થોડું ઘણું અર્પણ કરીએ. દાન કરવાથી ધન પવિત્ર થાય. ભગવાનના ગુણગાન ગાવાથી આપણી વાણી પવિત્ર થાય. અજીબ હરિગુણગાન ગાવાથી આપણી વાણી પવિત્ર થાય છે. વચન શુદ્ધિ થાય, વાક શુદ્ધિ જેને કહેવાય. જેટલું હરિનું નામ લેવાય, જેટલા ગુણગાન ગવાય, ગાતા રહીએ. વાણીની ધન્યતા એમાં છે. રામાયણમાં તો લખ્યું કે વાણીનું ઘરેણું એ રામ નામ છે, હરિનું નામ છે. તમે જાણો છો કે જીભને આપણે કોઈ ઘરેણું નથી પહેરાવતા. માણસ ગળામાં પહેરે, હાથમાં પહેરે, પગમાં પહેરે, નાકમાં પહેરે, કાનમાં પહેરે, પણ જીભને કોઈ ઘરેણું નથી પહેરાવતા. ઘણી વાર મને એમ થાય કે એકાદ સોનાની રિંગ બનાવી અને જીભમાં વીંટી દીધી હોય તો, અને થોડી વાર તમે જીભ મોઢામાંથી બહાર કાઢીને બધાને બતાવતા રહો કે આ કેવી રૂપાળી લાગો છો.